ધ્વનિત આજે બહુ ચિંતા કરતો હતો તારી. મેં આજે જોઈ લીધું. એ હમણાં થોડો ખીજાઈ ગયો હતો, પણ એની વાતનું તું ખરાબ નહીં લગાવતી. મને હવે કોઈ વાત તો ખરાબ નથી લાગતું. હવે તો આદત પડી ગઈ છે. એમ પણ તમે તો જાણો જ છો ને કે એને ગંદકી નથી ગમતી, એટલે અખડાઈ ગયો છે. એ તો હવે મારો ત્વનિત રહ્યો જ નથી, તો એની વાત તો શું ખરાબ લગાડવાનું. સરગમ, મને પૂરી ખાતરી છે કે તું તારા ધ્વનિતને પાછો લઈ આવીશ. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે બેટા. તમે કહેતા હતા એ પ્રમાણે આ મુસાફરી અઘરી છે, પણ હા, હું મારા પ્રયત્નો તો ચાલુ જ રાખીશ. કારણ કે જેને પ્રેમ કરીએ છીએ ને, એને કોઈ કાળે હું ગુમાવી તો ના જ શકું. અરે તરસ લાગી છે, ત્યાં ગ્લાસ હોય તો પાણી આપો ને. અરે શું થયું? કઈ જોઈએ છે? તું મને કે ને, તું કેમ ઊભી થાય છે? મને હકથી જગાડવાની. થોડી આંખ લાગી ગઈ હતી મારી. શું જોઈએ છે બેટા? પાણી જોઈએ છે? લે, પાણી. આરામ કર તું. આરામ કર. મને યાદ છે, જ્યારે હું માંદી પડી હતી ત્યારે તે જ તો મારી સેવા કરી હતી. આરામ કર, સુઈ જા. ચલ, આપણે આપણા રૂમમાં જઈએ. રૂમ સરખો થઈ ગયો છે. ધ્વનિત હમણાં સૂઈ ગઈ છે. મોટી બા, તમારે આખી રાત જાગવું પડશે અને તમારે આરામ કરવાની બહુ જરૂર છે. હું અહીંયા બેસી જઈશ, મને કોઈ તકલીફ નથી. તારો સરગમ માટેનો આ પ્રેમ જોઈને મને ખરેખર ખુશી થઈ. ઓફકોર્સ મોટી બા, એ મારી પત્ની છે અને પત્નીનું ધ્યાન રાખવું મારી ફરજમાં આવે છે. હું એને બોલું છું એનું મિનિંગ એ નથી કે મને એની ચિંતા નથી, પ્રેમ નથી. તું જા, તારા રૂમમાં જઈને સૂઈ જા. હું બેઠી છું એની પાસે. સારું, પણ કંઈ પણ જરૂર હોય ને તો મને કહેજો. ઓકે? હા, બોલાવી લઈશ. તું જા, આરામ કર. સારું. ત્વનિત રેવાને ઉચકીને લઈ જઈ શકે તો મને ના લઈ ગયો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તારી તબિયત કેવી છે? હવે હું એકદમ ઠીક છું. તાવ આવે ત્યારે 2-3 દિવસ નબળાઈ આવી જાય છે. ભલે તાવ ઉતરી ગયો, તેમ છતાં તારે આરામ કરવો જોઈએ. આરામ કરીશ તો વધારે બીમાર પડીશ. જો તારી ચા તૈયાર છે, પી લેજે.
વાસળી અહીંયા કેવી રીતે? તને રોજ સવારે પાંસરી વગાડવી ગમે છે ને, એટલે. તને મારી વાતનું ખોટું લાગતું હશે ને? ખોટું નથી લાગતું, બસ વિયર્ડ લાગે છે, કારણ કે તું એ ધ્વનિ છે જ નહીં જે પહેલા હતો. મને ખબર નથી કે આપણા બંને વચ્ચે પહેલા જેવું બોન્ડિંગ નથી રહ્યું. આપણે બંને બહુ ફોર્મલ થઈ ગયા છે. તો ફોર્મલ વાતો કરે છે અને હું વિયર્ડ થઈ જાઉં છું. ખબર નહીં, હું આ બધું જાણી જોઈને નથી કરતો અને એમાં કોઈ ઈરાદાથી પણ નથી કરતો કે તને હર્ટ કરું. મને ખબર છે. ઉલટાનું મને આ બધું કરીને એવું ફીલ થાય છે કે આ બધું મેં શું કરી નાખ્યું. હું ભૂલથી તને હર્ટ કરી દઉં છું અને પછી મને એનું બહુ જ દુઃખ ફીલ થાય છે. મને લાગે છે કે આપણા બંને વચ્ચે હવે અંતર આવી ગયું છે. હા, અંતર તો આવી ગયું છે, આ વાંસળી જેટલો. તો આવી ગઈ? સોરી, થોડું આવવામાં લેટ થઈ ગયું. કોઈ વાંધો નહીં, પણ તને યાદ છે ને આપણે શું કરવાનું છે? પહેલાં હું તને ધ્વનિત અને સરગમની કેમેસ્ટ્રી વિશે સમજાવી દઉં. હા, જણાવો. શું થયું? તું હજુ ઠીક નથી લાગી રહી મને. મારે તમને એક ઓનેસ્ટ વાત કરવી હતી. શું થયું? બધું ઓકે તો છે ને? ના, કંઈ જ ઓકે નથી. ખબર નથી, પણ હું અત્યારે બહુ દુઃખી ફીલ કરી રહી છું. સમીરને ગયા હજી 1 મહિનો નથી થયો અને આ પ્રેમ કરવાનું નાટક, આ બધું હું કેવી રીતે કરી શકીશ? અને હું સરગમને ના પણ ના પાડી શકી. મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. તે રીવા અને ચિરાગને બધું સમજાવી દીધું છે ને? હા, અત્યારે મને મળવાના જ છે. ચિરાગભાઈ રેવાને મારી અને ધ્વનિતની કેમિસ્ટ્રી વિશે સમજાવવાના છે, અને પછી એ બંને જણા કેવી રીતે એક્ટિંગ કરશે એ વિશે પણ ડિસ્કસ કરવાના છે. એ બંને બધું જ નક્કી કરી દીધું હશે, પછી કોઈ વાંધો નહીં આવે. એક્ટિંગ કરવામાં મને વાંધો નથી, પણ મને તો ધ્વનિત એકદમ નોર્મલ લાગે છે. ઉપરથી આવું વિચારીને સરગમ એબનોર્મલ લાગે છે. શિફા, તને આવું કેમ લાગી રહ્યું છે? કારણ કે સરગમ થોડી વધારે પોઝેસિવ અને હાઈપર બિહેવ કરે છે. મારે બસ ધ્વનિતના મગજમાંથી આજ તો કાઢવું છે કે હું પોઝેસિવ બિહેવ કરી રહી છું. થશે બેટા, થશે. મને આશા છે કે રેવા તારી સારી મદદ કરશે. ડર મને એ વાતનો છે કે ક્યાંક તારી એ ગેમ બગાડી ના નાખે તો સારું. તને યાદ છે મેં તને શું કહ્યું હતું? તે અમારી સાથે વધારે સમય વિતાવ્યો નથી ને એટલે તને એવું લાગી રહ્યું છે. બાકી ધ્વનિત બદલાયો છે, સરગમ બિલકુલ બદલાઈ નથી. તું મારી જગ્યાએ હોય ને તો તને ખબર પડે. તને અત્યારે એટલા માટે એવું લાગી રહ્યું છે કારણ કે તું ધ્વનિતને ઓળખતી નથી, તે ધ્વનિતને જોયો નથી. હું એમ નથી કહેતો કે એ ખરાબ થઈ ગયો છે, પણ હા, એ પહેલાં જેવો નથી રહ્યો, એ બદલાઈ ગયો છે. બાકી હું જ સરગમને કહેત કે આ બધું કરવાની કોઈ જરૂર નથી. પણ સાંભળ, આપણે ફરીથી મેમરી ક્રિએટ કરીશું ને તો ધ્વનિતની અંદર જે ફિલિંગ સંતાયેલી છે ને એ બહાર આવશે. બટ ઇટ્સ ઓકે, આ મારી ફેમિલી મેટર છે. જો તું મારી સાથે એક્ટિંગ કરવામાં કમ્ફર્ટેબલ ના હોય તો હે ભગવાન,
હવે મને સાચો માર્ગ બતાવજો. મેં મારા પ્રયત્નો શરૂ કરી દીધા છે. હવે પરિણામની ચિંતા હું તારા પર છોડું છું. અરે ના ના, મારા મનમાં તારા માટે એવું કાંઈ જ નથી, એટલે તું એવું ના વિચાર. આઈ નો કે તું એક સારો માણસ છે અને ફ્રેન્ડ્સમાં તો આ બધું ચાલે. આ તો મારા મનમાં જે આવ્યું ને એ મેં તને કીધું. હલવા તો કહી રહી હતી કે તે ચિરાગભાઈ સાથે અનકમ્ફર્ટેબલ છે અને અહીંયા તો ચિરાગભાઈનો હાથ પકડી રહી છે. આ બંને વચ્ચે શું થઈ રહ્યું છે? આને હું તમારા આશીર્વાદ જ સમજુ છું. એક પ્લેટ ઓછી રાખી છે ને? હા હા ભાઈ, તું ચિંતા નહીં કર ને. શું થયું લજ્જા આંટી? એમાં એવું છે ને કે કાલે વાસણ બધા ધોવાના રહી ગયા છે મોટી બા, તો બધી જ પ્લેટો ધોવામાં છે અને પ્લેટો ખૂટી છે. એટલે હું ચિરાગ ને રેવા બચ્યા છીએ અને 2 જ પ્લેટ છે. તો એક કામ કરો ને, તમે નાની પ્લેટ લઈ લો. અરે મોટી બા, હજુ કેટલા વાસણ પડ્યા છે, બધા જ ધોવાના છે. અને પાછા તમે જમવાની થાળીમાં નાસ્તો કરવાનું કહો છો, એમ કરીને બગાડવાની. મમ્મી એક કામ કર, એક પ્લેટમાં નાસ્તો તું લઈ લે અને બાકીની જે બીજી પ્લેટ છે ને એ મને અને રેવાને આપી દે. હવે બંને એક પ્લેટમાં નાસ્તો કરી લઈશું. તમને ભાવશે ને? તમને કોઈ વાંધો તો નથી ને? અરે હા, ચિરાગ અને રેવા તો હવે ફ્રેન્ડ્સ છે, એટલે બંને એક જ પ્લેટમાં ખાશે. તમારે એક પ્લેટમાં ખાવાની કોઈ જરૂર નથી. હાલો, મારી પ્લેટ લઈ લો, મને વાંધો નથી. પણ બેટા, તું નાસ્તો નહીં કરે? નાસ્તો તો કરવો પડશે ને, ભૂખ્યા પેટે કોઈ ગોળી ના લેવાય. મોટી બા, હું એમ નથી કહેતો તો નાસ્તો નહીં કરું. તમે જાણો જ છો કે દર વખતે સરગમ અને હું એક જ પ્લેટમાંથી ખાઈએ છીએ, તો આજે પણ ખાઈ લઈશું. અરે હા, હું તો ભૂલી જ ગઈ કે ધ્વનિત અને સરગમ બંને એક જ પ્લેટમાં નાસ્તો કરે છે. ધ્વનિત સરગમને ખવડાવે અને સરગમ ધ્વનિતને ખવડાવે. કેટલા દિવસોથી આ નજારો જોયો જ નથી. ચલો, આજે છે ને ધ્વનિત એના હાથેથી સરગમને ખવડાવશે અને સરગમ એના હાથે ધ્વનિતને ખવડાવશે. જોયું, સરગમનો પ્લાન સક્સેસફુલ થઈ રહ્યો છે. ધીમે ધીમે જૂનો ધ્વનિત પાછો આવી રહ્યો છે. મને શું વિચાર કરી રહ્યો છે બેટા? તું પણ
ખાઈ લે, હું પણ ખાઈ લઉં. મને ખુશી છે કે તારો પ્લાન કામ કરી રહ્યો છે. તમારી જેમ હું પણ આ જ વાતના બ્રહ્મા હતી, પણ વાત કંઈક જુદી જ છે. કેમ? શું થયું? કેમ આવું બોલે છે? તમને માનવામાં નહીં આવે. મેં પોતાની જાતને તમાચા માર્યા હતા કે હું ધ્વનિત ઉપર શંકા કરી રહી છું, પણ મારી શંકા સાચી નીકળી. આ તું શું બોલી રહી છે? હવે મને વિશ્વાસ આવી ગયો છે કે ધ્વનિતનું ધ્યાન મારાથી ભટકીને રેવા તરફ ગયું છે. ના 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 બેટા, તારો ભ્રમ લાગે છે આ. ના, મેં એક વારની બે વારની અનેક વાર ઓબ્ઝર્વ કર્યું છે અને પછી જ હું આ નિષ્કર્ષ પર પહોંચી છું. જો તું આટલા વિશ્વાસથી કહી રહી છે તો કંઈક તો ચાલી રહ્યું છે. એ શું ચાલી રહ્યું છે એની ખબર છે તને? અને એ તો નથી ખબર કે ધ્વનિત રેવાના પ્રેમમાં પડી ગયો છે કે નહીં, પણ એ વાત ચોક્કસ છે કે એનું ધ્યાન રેવા તરફ વધારે છે અને રેવા પણ ધ્વનિતનું ધ્યાન ભટકાવવા જ માંગે છે. તો બેટા આ બહુ જ જોખમી છે. અને જો આવું જ હોય તો મને લાગે છે કે તારે એને પાછા લાવવાના પ્રયત્નો મૂકી દેવા જોઈએ. એટલે તમે કહેવા શું માંગો છો? તારે ધ્વનિતને પાછો ધ્વનિત બનાવવું હોય તો હવે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે. હવે એને મનાવવો કે જૂની યાદોને જીવંત કરવાનો કોઈ અર્થ નથી. તારે એનાથી અંતર બનાવવું પડશે. તારે તારા ખાલીપાનો એને અહેસાસ કરાવવો પડશે. સરગમ, ક્યારેક આપણે કોઈનાથી દૂર જઈને પણ આપણા માટેનો પ્રેમ એને સમજાવી શકીએ છીએ. તને ગુમાવીને જ એને અહેસાસ થશે કે એણે શું ગુમાવ્યું છે, અને ત્યારે જ એ સાચો ધ્વનિત પાછો આવશે. ધ્વનિત 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 ધ્વનિત, અરે મારી વાત સાંભળ. તું સાંભળ, આજે હું બહુ જ ખુશ છું. શું થયું? તને ખબર છે, રેવા પણ મને પસંદ કરે છે. એણે મને કહ્યું કે એ જ્યારે મારો વિચાર કરતી હોય છે ને ત્યારે ખોવાઈ જાય છે. આવું ડિરેક્ટલી રેવાએ કંઈ કહ્યું? ના, એટલે એણે મને ડિરેક્ટલી નથી કહ્યું, પણ એના વર્તન પરથી એવું લાગે છે કે એને હું પણ ગમું છું. રેવા મને કંઈ અલગ કહેતી હતી અને ચિરાગભાઈ સાથે અલગ રીતે વર્તન કરે છે. શું રેવા મારી સાથે કોઈ રમત રમી રહી છે? ધ્વનિત, હવે શું કરું મને કંઈ જ સમજાતું નથી. પણ સાચું કહું ભાઈ, એના વિચાર સિવાય મને બીજા કોઈ વિચાર પણ નથી આવતા. ચિરાગભાઈ, મને લાગે છે કે તમારે હવે એને પ્રપોઝ કરી દેવું જોઈએ. અરે પણ તું તો કહેતો હતો ને કે હજી બહુ જલ્દી છે. કહેતો તો હતો, પણ હવે મને લાગે છે કે તમારે એનો જવાબ મેળવી લેવો જોઈએ. ચલો, મારે કામ છે, હું બહાર જાઉં છું. આપણે પછી વાત કરીએ. ઓકે? અરે પણ ક્યાં જઈ રહ્યો છે? જવાબ આપ્યા વગર જ જતો રહ્યો. રેવા, સરગમનો પ્લાન બહુ સારી રીતે સફળ થઈ રહ્યો છે નહીં? ચિરાગ તો તારા વખાણ કરતા થાકતો નથી. તારાથી બહુ જ પ્રભાવિત છે. હા, મારો દીકરો બહુ મસ્ત મસ્ત એક્ટિંગ કરે છે.
મારો ચિરાગ તો એટલો હોશિયાર છે ને, હીરો છે હીરો. પણ તું પણ કઈ હિરોઈન થી ઓછી નથી. હા, સાચી વાત છે. એ બહુ જ ટેલેન્ટેડ અને બહુ જ હોશિયાર છે. બેટા તને એક વાત પૂછું? હા. તું મોન્ટીને ઓળખે છે? મોન્ટી? કોણ મોન્ટી? સરગમના મામા. ના, હું નથી ઓળખતી. ધ્વનિત કેમ ઇગ્નોર કરે છે?